ગુજરાતની એકમાત્ર શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક એવા વેરાવળ ખાતે યોજાયો હતો। રાજ્યપાલ અને મહાનુભાવોના હસ્તે ગુજરાતના સંસ્કૃત વિદ્વાન ડોક્ટર વસંત પરીખને શ્રીમતી સરસ્વતીબેન જયંતીલાલ ભટ્ટ સંસ્કૃત વિદ્વાન 2025 પુરસ્કાર અને શોધાર્થી નિકુલ શાંતિલાલ શીલુને શોધ વિભૂષણમ પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો હતો। આ દીક્ષાંત સમારોહમાં 340 બીએ શાસ્ત્રી, 195 MA આચાર્ય, 169 PGDCA, 52 બીએડ શિક્ષાશાસ્ત્રી અને 10 PhD અને 23 સુવર્ણ પદક અને 4 રજત પદક મળી કુલ 27 જેટલા પદકો સાથે કુલ 766 ડિગ્રી પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને દીક્ષાંત પ્રવચન આપતા જણાવ્યું હતું કે જો ભારતીય સંસ્કૃતિને જાણવી હશે તો સંસ્કૃત ભાષા શીખવી જ પડશે। ભારતીય જ્ઞાન પરંપરાના મૂળ આધારરૂપ વેદ, ઉપનિષદ વગેરે સંસ્કૃતમાં જ લખાયેલા છે, જેને આધારે જ ગીતા, રામાયણ, મહાભારત તેમજ સ્ત્રોતસૂત્ર અને ગ્રંથોની રચના થઈ છે। આ રીતે વેદ આપણી સંસ્કૃતિ અને ધર્મનો આધાર સ્તંભ છે। પ્રાચીન ભારતીય વૈચારિક દર્શન અને જીવન દર્શનનો મૂળ આધાર સંસ્કૃત સાહિત્ય અને તેમાં લખાયેલા ગ્રંથો છે। તે સંસ્કૃતની મહત્વતા દર્શાવે છે। દરેક વ્યક્તિ આ વિષયમાં રુચિ દાખવે એવું જરૂરી નથી, પરંતુ બધા લોકોએ પોતાના સંસ્કારનું ઘડતર કરવા માટે થોડું સંસ્કૃત જાણવું જોઈએ અને આ વિષયમાં રુચિ પણ ધરાવવી જોઈએ, જેનાથી સારા સમાજનું નિર્માણ થઈ શકે। આજ હું ખૂબ જ આનંદની અનુભૂતિ કરું છું। મારા ગુરુજનો અને માતા પિતાના આશીર્વાદથી આજે મને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે। સંપૂર્ણ શ્રીમદ ભગવદ ગીતા કંઠસ્થીકરણ કરેલું છે અને ભાગવત જેવા પુરાણોનું ગુરુજી દ્વારા અધ્યયન કરવામાં આવેલું છે। કયા ગોલ્ડન કાંસ્ય કયો એવોર્ડ મળ્યો? વ્યાસ વિશિષ્ટ એ એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવેલું છે।